બહુ જાજા કિલોમીટર કાપીને બનાસકાંઠા આવ્યો છું એટલે વાત સાંભળજો, પછી તમને ગમે ગીતો છંદો બધી વાતો અહીંથી કરીશ, પણ થોડોક ઇતિહાસ જેના સાનિધ્યમાં હું તમે બેઠા છી, જેના એક જબરજસ્ત મંદિરના નેજા નીચે હું તમે બેઠા છી, જેના નેજા નીચે હું તમે બેઠા છી, એ ધરણીધર ભગવાન સાંભળ્યો બિરાજે છે ઢીમાના પાદરમાં. અને એથી આગળ કહું તમને, 2 ડગલા બાજુમાં ઢીમણ નાગ બિરાજે છે. આજ પણ તેનું શિખરબંધ મંદિર આપને, જેની ધજાયું આપે ફડાકા મારે છે. ઇતિહાસની વાત તમને જો ટૂંકમાં કવાય થી, તો આ ઇતિહાસ એવો છે ઢીમાના પાદરમાં. ધરણીધર ભગવાન શું કામ ક્યારે આવ્યા? ઢીમણ નાગ કોણ હતા? તો સાહેબ ઢેમણ મહારાજ જેની પૂજા કરતા, જેની અર્ચના કરતા. આમ તો વારાહીપુર કહેવાતું, આ ઢીમા છે એનું પહેલું નામ વારાહીપુર હતું, અને એમાં પૂજા થતી હતી, અર્ચના થતી હતી.